કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ મજામાં હશો। હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણી સાથે એક એવી પર્સનાલિટી છે કે જેઓ મિસ્ટરમાંથી બન્યા સીએ, એટલે કે પહેલા એમનું નામ હતું મિસ્ટર રોનક ગોયલ અને ત્યાર પછી એ બન્યા સીએ રોનક ગોયલ માત્ર 22 વર્ષની ઉંમરે। એટલે તમારી માટે આજનો જે આ વિડીયો છે, આજનું જે આ પોડકાસ્ટ છે, એ એટલું બધું ઇન્ફોર્મેટિવ થવાનું છે કે ન પૂછો વાત। ડિટેલમાં આપણે બધી ચર્ચા કરવાના છે અને રોનક સરને આપણે 1 બાય 1 બધા જ ક્વેશ્ચન્સ પૂછીશું જે તમારા મનમાં છે, જેનું સોલ્યુશન કદાચ તમારી પાસે નથી। તે બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન આજે તમને મળવાનું છે। તો સૌથી પહેલા હું સ્વાગત કરું છું સર તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનની અંદર। થેન્ક યુ। તો આજે ખાસ કરીને સ્ટુડન્ટ્સને આપણે સીએ કોર્સ શું છે, કેવા વિદ્યાર્થીઓ સીએ કોર્સ કરી શકે છે, ફ્યુચર શું છે, આમ તો દરેકને ખબર જ છે કે સીએ એટલે શું છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે માહિતી અધૂરી હશે, કદાચ ખોટી પણ હશે। તો જેઓને ફ્યુચરમાં સારામાં સારું કરિયર બનાવવું છે એમની માટે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરશું। તો ફરીથી એક વખત વેલકમ સર। થેન્ક યુ પાર્થ। તો સર, પહેલો ક્વેશ્ચન મારો એવો છે કે તમારા બાળપણથી આપણે શરૂ કરીએ કે તમે સીએ બનવાનું નક્કી ક્યારે કર્યું અને ક્યારે તમને એવું આમ લાગ્યું કે મારે સીએ પ્રોફેશનલ ડિગ્રી કરવી છે, અને સૌથી પહેલા તમે કોમર્સ સ્ટ્રીમ સિલેક્ટ કેમ કરી? કેમ કે સાયન્સ સ્ટ્રીમ પણ હતી અને આર્ટ્સ પણ હતી, તો કોમર્સ સ્ટ્રીમ તમે સિલેક્ટ શા માટે કરી અને તમને ક્યારે એવું બિલીવ થયું અથવા તો લાગ્યું કાં તો કોઈએ સલાહ આપી હોય કે તમારે હવે સીએ કરવું જોઈએ? ઓકે, એકચ્યુઅલી હું છે ને નાનપણથી એક સારો સ્ટુડન્ટ હતો, એટલે હોશિયાર સ્ટુડન્ટ હતો। ઓકે। અને મારું જે ફેવરેટ સબ્જેક્ટ હતું એ મેથ્સ હતું। ઓકે, પણ કેવું થયું કે 7th પછી 8th 9th અને 10th ત્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી તો એ મને સેજે નહોતું આવડતું। ઓકે। એટલે કદાચ 100 માર્કનું પેપર હોય તો મારા 50 કે 60 માર્ક જ આવે। ઓકે। અને એ ટાઈમમાં 2001માં મારા જે મામા છે એ સીએ થયા હતા અને સીએ થઈને વોડાફોન કંપનીમાં જોઈન થયા હતા। એટલે મને એવું ખબર પડી ગઈ કે સાયન્સ આપણા માટે નથી, કારણ કે એન્જિનિયર મારે થવું નહોતું, મારે આર્કિટેક્ટ થવું હતું, પણ ફિઝિક્સ કેમેસ્ટ્રી નહોતું આવડતું, એટલે એના વગર થવાતું નહોતું। રાઈટ। અને ડૉક્ટર મારે થવું નહોતું, એટલે પછી મારી જોડે જે એક જ ઓપ્શન હતો એ કોમર્સમાં સીએનો ઓપ્શન હતો। ઓકે। અને એ મેં 10th પહેલાંથી ડિસાઇડ કરી લીધું હતું કે ભાઈ મારે જે કરવું છે એ સીએ જ કરવું છે। એક લોકોને મિસકન્સેપ્શન છે કે તમે 11th અને 12thમાં એવું વિચારો કે તમારે કોમર્સમાં જઈને સીએ કરવું છે, સીએસ કરવું છે કે શું કરવું છે, પણ અમે બી અત્યારે જ્યારે બી કોઈ બી કરિયર કાઉન્સિલિંગ કરીએ તો એવું ફોકસ કરીએ કે તમે 9th કે 10thથી જ વિચારો કે તમારે શું થવું છે, કે તમારે કોમર્સ ફિલ્ડમાં જઈને સીએ, સીએસ કે સીડબ્લ્યુએ કરવું છે કે ડૉક્ટર, એન્જિનિયર એ બધું કરવું છે। સો રાઈટ એજ એ છે ડિસાઇડ કરવાની 9th અને 10th કે તમારે આગળ શું કરવું છે। રાઈટ। ઓકે, તો સરે બહુ સરસ તમને કીધું કે ઘણા બધા સ્ટુડન્ટ્સ 12th પછી પ્લાન કરતા હોય છે કે આગળ શું કરવું છે। ઘણા બધા સ્ટુડન્ટ્સ પર્સન્ટેજ આવે, રિઝલ્ટ આવે, માર્કશીટ આવે પછી નક્કી કરતા હોય છે કે આગળ શું કરવું છે। તો લાઈફ એ પર્સન્ટેજનો ખેલ નથી। જો તમે જેટલું અર્લી ડિસાઇડ કરશો કે તમારે શું કરવું છે એટલું સારું ફ્યુચર તમે તમારું બનાવી શકશો। તો સર, બીજો ક્વેશ્ચન તમને એવો છે કે સીએ બન્યા પહેલાંની તમારી લાઈફ કેવી હતી અને સીએ બન્યા પછી તમારા જીવનમાં એટલે કે અંગત જીવનમાં શું ફેરફાર થયા? ઓકે, હું છે ને એક નાનો એક્ઝામ્પલ આપું જે મેં રિયાલિટીમાં ફેસ કર્યું છે। એકચ્યુઅલી હું જ્યારે સીએ થયો ત્યારે હું ખાલી 22 વર્ષનો હતો, એટલે હું એક સ્ટુડન્ટ જેવો દેખાવ, અને હજુ બી મારી ટેવ કેવી છે કે હું બેગ લઈને ફરું, એટલે કોઈને એવું જ લાગે કે આ સ્ટુડન્ટ। એટલે હું વિદ્યાનગરની આપણી એક બેંકમાં એકાઉન્ટ ખોલાવવા ગયો હતો। એટલે આપણે જનરલી એકાઉન્ટ ખોલાવવા જઈએ તો કેવું હોય કે ભાઈ એ લોકો જ ફોર્મ ભરી દે ને આપણે સાઇન કરી દેવાની ને એવું બધું હોય। એટલે એક સિનિયર વ્યક્તિ હતા એકાઉન્ટ ઓપનિંગમાં, જે બેંકના કર્મચારી હતા, એટલે એમણે પહેલાં તો કીધું કે ભાઈ આ જાતે ફોર્મ ભરલાવો, ત્યાં બેસો, એવું બધું થોડુંક કર્યું। ઓકે। પછી કોકે ઇન્ટ્રોડક્શન કરાયું કે આ સીએ છે, એટલે તરત ઊભા થઈ ગયા કે રહેવા દો સાહેબ। એટલે હી વોઝ 60 યર્સ ઓફ એજ, હું 22 વર્ષનો હતો તો બી એમને એટલી રિસ્પેક્ટ આપી। તો એ રિસ્પેક્ટ મારા માટે નથી, એ મારા ડિગ્રીની રિસ્પેક્ટ હતી કે લા હું ફોર્મ ભરી દઉં, તમે ખાલી સાઇન કરી દો। એટલે એ મને બહુ જ પેલું લાગ્યું કે ના, આ વસ્તુ પહેલાં મને બી એવું હતું કે ભાઈ સીએ એટલે શું બહુ મોટી વાત છે એમ, કેમ કે મારે ઓલવેઝ
પેલો બહુ અલ્ટિમેટ ગોલ એવો નહોતો કે મારે સીએ જ થવું છે અને સીએથી જ મારી લાઈફ બદલાઈ જશે. મારા માટે એક પાર્ટ ઓફ લાઈફ હતું કે ભાઈ સીએ ડિગ્રી મને મળે છે તો ઇટ ઇઝ અ પાર્ટ ઓફ એજ્યુકેશન. યસ યસ. પણ ત્યારે મને ખબર પડી કે આ રિસ્પેક્ટેડ કોર્સ છે. એટલે તમે આજે એવું એક્સપિરિયન્સ હું મારા ફ્રેન્ડ્સને બી કહું, એન્જિનિયર ફ્રેન્ડ્સને, કે આપણે તમે જીઆઈડીસીમાં જાઓ ને તો કોઈ બી વોચમેનને તમે એવું કહો ને કે હું ઓડિટર છું તો તમને આગળ પ્રશ્ન જ નહીં કરે. 10માંથી 8 વખત તમે કંપનીમાં જઈ શકશો વગર કોઈ પ્રૂફે, વગર કોઈ એન્ટ્રીએ. તો એ ફેર તમને સીએ એક જીવનમાં આપે છે. તો બહુ સરસ કીધું સરે કે સીએ લાગ્યા પછી જે રિસ્પેક્ટ મળે છે એ બહુ સારી મળે છે. એટલે જ મેં પહેલાં કીધું કે મિસ્ટરમાંથી જે સીએ બનવાની સફર છે એ ઘણી મહત્ત્વની છે કે તમારી ડિગ્રીની સાથે સાથે તમારી પણ એટલી જ વેલ્યુ થવાની છે. એ તમારો સમાજ હોય કે તમે કોઈ સોસાયટીમાં હોય કે કોઈ પણ જગ્યાએ હો, તમારી વેલ્યુ તમને દેખાઈ આવશે. જેમ આઈએએસ છે, સીએસ છે, સીએ છે, જે કંઈ પણ પ્રોફેશનલ ડિગ્રી છે એમાં તમને ચોક્કસથી એક સારામાં સારી રિસ્પેક્ટ મળવાની છે. સર, ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એવું હોય છે કે સીએ કોઈ કોલેજમાં જઈને એડમિશન લેવાનું હોય છે. મિથ ઘણા બધા જેની પાસે પ્રોપર નોલેજ નથી એના દિમાગમાં હોય છે. તો સીએમાં શરૂઆત કરવા માટે એડમિશન કઈ રીતના લેવાનું હોય છે? ઓકે, હવે જે આપણે સીએ કોર્સ છે એ આખો ઓનલાઈન ચાલે છે. ઓનલાઈન એટલે કે આની એક ઇન્સ્ટિટ્યૂટ છે જે દિલ્હીમાં છે. ઓકે. અને આપણા આખા સીએની ટોટલ 177 બ્રાન્ચ છે આખા ઇન્ડિયામાં. ઓકે. બરાબર. એટલે તમે બે વસ્તુ કરી શકો, અથવા એ બ્રાન્ચમાં જઈ શકો, જે બી તમારી નજીકની બ્રાન્ચ હોય ત્યાંથી તમે હેલ્પ લઈને સીએ કોર્સમાં રજીસ્ટર કરાવી શકો. પણ હવે આખી પ્રોસેસ ઓનલાઈન છે. એટલે તમારે ખાલી એક એસએસપી પોર્ટલ કરીને છે, ત્યાં તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે. એટલે તમારો સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન નંબર જનરેટ થઈ જાય. તમે ફી પે કરી દો એટલે બુક્સ બી તમારા ઘરે આવી જાય. એટલે આખું પ્રોસેસ ઓનલાઈન છે. તો બી તમે ક્યાં બી અટકો તો આપણે એવું જે 177 બ્રાન્ચ છે ઓલ ઓવર ઇન્ડિયા, તો તમારી જે બી નજીકની બ્રાન્ચ હોય ત્યાં જઈને બી તમે હેલ્પ માંગી શકો ને એ તમને હેલ્પ રજિસ્ટ્રેશનમાં કરીને આપી શકે. ને પછીથી બધી પ્રોસેસ જે છે એ બધી ઓનલાઈન જ છે. ઓકે ઓકે. વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ એવો થયો કે સીએ કરવા માટે તમારે કોઈ કોલેજમાં નથી જવાનું હતું. ઓનલાઈન તમે વેબસાઇટની મદદથી, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, એના પર તમે ક્લિક કરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને તમે સીએ કોર્સની શરૂઆત કરી શકો છો. સર, સીએમાં કુલ કેટલા લેવલ હોય છે? કેટલા સ્ટેજ કમ્પ્લીટ થાય તો તમે સીએ થયા કહેવાઓ? અને એ સ્ટેજીસ કમ્પ્લીટ કરતા આશરે વિદ્યાર્થીને કેટલો સમય લાગી શકે છે? ઓકે, હવે છે ને એમાં બે રીતે તમે સીએ કોર્સમાં જઈ શકો છો. એક છે કે તમે 10th પછી રજિસ્ટ્રેશન કરાવી શકો છો સીએ કોર્સમાં, અને 12thની તમારી એક્ઝામ પતે પછી 4 મહિનાનો બ્રેક લઈને તમે એ 4 મહિનાના બ્રેક પછી ફાઉન્ડેશન એક્ઝામ આપી શકો છો. એ ફાઉન્ડેશન એક્ઝામ એટલે એન્ટ્રન્સ એક્ઝામ હોય, જે 4 સબ્જેક્ટ જેમાં આવે, જેમાંથી તમારે 50% સ્કોર લાવવાનું હોય છે. એ પતે પછી તમારે ઇન્ટરમીડિયેટ એક્ઝામ હોય છે. એ ઇન્ટરમીડિયેટ એક્ઝામમાં તમારે રજિસ્ટ્રેશન કરાયા પછી 9 મહિનાનો બ્રેક લેવાનો હોય છે, અને પછી તમે એક્ઝામ આપી શકો છો, જેમાં 6 સબ્જેક્ટ હોય છે અને 2 ગ્રુપમાં ડિવાઇડેડ હોય છે. એ તમે પાસ થઈ જાઓ પછી તમારે કમ્પલસરી 2 યર્સની આર્ટિકલશિપ કરવાની હોય છે કોઈ બી સીએના અંડરમાં. અને એ સીએના અંડરમાં જ્યારે બી તમારી આર્ટિકલશિપ પૂરી થાય પછી તમે ફાઇનલનું રજિસ્ટ્રેશન કરાવીને ફાઇનલ એક્ઝામ આપી શકો છો. ટોટલ જો તમે બધી એક્ઝામ એક જ વારમાં ક્લિયર કરો તો તમને 4 થી 4.5 વર્ષમાં આ કોર્સ તમારો પતી શકે છે. પહેલાં એવું હતું કે વર્ષમાં 2 જ વખત એક્ઝામ લેવાતી હતી. હવે એવું થયું છે કે ઇન્ટર અને ફાઇનલમાં આખા વર્ષમાં 3 વખત હવેથી એક્ઝામ લેવાશે. એટલે સ્ટુડન્ટ્સને વધારે ચાન્સ છે, અને એમને ક્યારે ઓપ્ટ કરવું છે, એ કયા મંથમાં એ એક્ઝામ આપવી છે એ ઓપ્ટ કરી શકે છે. ઓકે, દેટ મીન્સ એક વર્ષની અંદર તમને કુલ 3 ચાન્સ મળે છે. સરે કીધું એમ પહેલાં માત્ર 2 ચાન્સ મળતા હતા. હવે કદાચ તમે એકવારમાં પાસ નથી કરી શકતા તો તમારી પાસે બીજા 2 ચાન્સ વર્ષની અંદર છે, એટલે કુલ 3 ચાન્સ તમારી પાસે છે એક્ઝામ્સને પાસ કરવા માટે. સર, હવે જે વિદ્યાર્થીને 12મા પછી સીએ કોર્સ કરવો હોય તો 12thની અંદર કોઈ મિનિમમ ટકાવારીનો ક્રાઇટેરિયા છે ખરો? અને સીએની અંદર જે 11-12માં જે સબ્જેક્ટ્સ વિદ્યાર્થી ભણ્યો છે, ખાસ કરીને કોમર્સની અંદર, એમાંથી કયા સબ્જેક્ટ્સ રિપીટ થશે પહેલાં, એટલે કે ફાઉન્ડેશન લેવલની અંદર? ઓકે, હવે છે ને આનો પહેલાંનો પ્રશ્નનો જવાબ હું કદાચ થોડોક અડધો આપી શક્યો. એક ફાઉન્ડેશન રૂટ છે,
બીજો એવું છે કે તમે બીકોમ કે એટલે કોઈ બી ગ્રેજ્યુએશન થયા પછી બી તમે ડાયરેક્ટ સેકન્ડ એક્ઝામ એટલે ઇન્ટરમીડિયેટ એક્ઝામ આપી શકો છો. ત્યારે તમારે મિનિમમ પર્સન્ટેજ 55%નો ક્રાઇટેરિયા છે. તમારે 12th પછી ચાલુ કરવું હોય તો મિનિમમ પર્સન્ટેજનો કોઈ ક્રાઇટેરિયા નથી. અને હું એવું માનું છું કે તમે કદાચ કોઈને બી કોમર્સમાં આવવું હોય ને કોમર્સથી સીએ કરવું હોય તો 10મા સુધી એમને જે કર્યું હોય એ, પણ 11thથી જો એ ફોકસ કરે તો 11th એક નવું ABCD જેવું છે. એટલે જો એમાં ફોકસ કરે ને એકાઉન્ટ્સ પર મેઇન ફોકસ કરે તો એ સીએમાં એક્સેલ કરી શકે છે. અને એ જ મેઇન છે, એટલે એકાઉન્ટ્સ છે. સ્ટેટ્સ એટલું બધું નથી આવતું ફાઉન્ડેશનમાં, બટ જે મેઇન છે એ બધું એકાઉન્ટ્સ જ છે. તો સરે કીધું એમ કે જે સબ્જેક્ટ્સ તમે 11-12માં ભણ્યા છો એનો જો તમારો પાયો પાક્કો હશે તો જે ફર્સ્ટ લેવલ છે એટલે કે ફાઉન્ડેશન લેવલ છે એમાં તમને બિલકુલ પણ તકલીફ પડશે નહીં. હવે સર એક નોર્મલ ક્વેશ્ચન એવો છે કે મેજોરિટી સ્ટુડન્ટ્સ ગુજરાતની અંદર ગુજરાત બોર્ડમાં ગુજરાતી મીડિયમમાં ભણતા હોય છે અને જે સીએ કોર્સ છે એ આઈ થિંક ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમમાં ચાલે છે. તો જે ગુજરાતી બેકગ્રાઉન્ડવાળા સ્ટુડન્ટ્સ છે એ જ્યારે સીએની શરૂઆત કરે છે તો એમને કોઈ પણ પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે કે કઈ રીતના એ લોકો મેનેજ કરી શકે છે? ઓકે, તો આમાં કેવું છે કે અત્યારે જેમ તમે કીધું કે ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમ બેમાં એક્ઝામ લેવાય છે. ગુજરાતી મીડિયમના છોકરાઓ માટે એવું છે કે થોડીક એમને વધારે મહેનત કરવી પડે. પણ આખો સીએ કોર્સ કેવો છે કે તમે પેલું રટ્ટો મારો ને તો એ તમારાથી સીએ ના થવાય. જો Yes. તમે કોન્સેપ્ટ અને પાયો જો તમારો પાકો હશે તો લેંગ્વેજનો બહુ ફેર પડે નહીં. અને આખો સીએ કોર્સ એટલે બીજું બધું આવે કે ભાઈ લો આવે કે ટેક્સેશન આવે એ બધું તો ખરું, પણ જો એકાઉન્ટ્સનું તમને ડેબિટ ક્રેડિટ પાક્કું હશે તો તમને સીએમાં બહુ ઇઝી રહેશે. એટલે કોન્સેપ્ચ્યુઅલ જો તમે એકદમ પાક્કા હશો તો તમને લેંગ્વેજ બેરિયર નહીં નડે. ઓકે. અને સર તમે કીધું એમ કે જે વિદ્યાર્થીએ 12th પાસ કર્યું હોય એ આ કોર્સની શરૂઆત કરી શકે છે, પણ તમારા અનુભવ પ્રમાણે વિદ્યાર્થીઓને આપણે એ પણ જાણ કરીશું કે માનો કે કોઈ વિદ્યાર્થીના 12thમાં પર્સન્ટેજ ઓછા છે, સપોઝ 60% જેના આવ્યા છે અને જો સારી મહેનત કરવા માંગતો હોય તો શું એ ફ્યુચરમાં સીએ બની શકે છે? કેમ કે 90+ વાળા તો આપણને ખબર જ છે કે આઈક્યુ લેવલ એમનો બહુ હાઈ હશે, પણ જે વિદ્યાર્થીના પર્સન્ટેજ કદાચ 12માં ઓછા છે અને એ ધારે અથવા નક્કી કરે તો શું એ સીએ કોર્સ કમ્પ્લીટ કરી શકે છે? હવે સર આમાં કેવું છે કે આખો સીએ કોર્સ પર્સેન્ટેજ પર મેટર કરતું જ નથી. ઓકે. સીએ કોર્સ મેટર કરે છે કે તમે કેટલી મહેનત કરવા તૈયાર છો. બીજું કે તમારે કદાચ એ 4 કે 4.5 વર્ષ માટે, મને પર્સનલી એવું લાગે છે, લોકો આજકાલ વાતો કરે છે વર્ક લાઈફ બેલેન્સની કે સ્ટડી લાઈફ બેલેન્સની, બરાબર, પણ મને એવું લાગે છે પર્સનલી મારા એક્સપિરિયન્સથી તમે એ જે 4-4.5 વર્ષ જો બધું છોડીને આના પર કોન્સન્ટ્રેટ કરો તો તમે ઇઝીલી સીએ થઈ શકો છો. જો તમે પેલું થોડુંક બી કે ભાઈ આ તહેવાર ઉજવવો છે, આ લગ્નમાં જવું છે, આ ફલાણું કરવું છે, તો એ તમને નડતરરૂપ થઈ શકે છે. કેમ કે સીએ કોર્સ જ આખું ડેડિકેશન પર છે. એટલે જેટલું વધારે તમારું ડેડિકેશન હશે તો તમારા 60, મેં એવા કેસીસ જોયા છે જેના 60% 12thમાં એને બી સીએ બનતા જોયા છે, એ બી પહેલા એટેમ્પમાં. ઓકે. એટલે 60%, 55% એ મેટર નથી કરતું, પણ તમે કેટલું એના માટે ડેડિકેટેડ છો એ મેટર કરે છે. ઓકે. એનો મતલબ છે કે સફળ થવું હશે તો હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્ક તો કરવું પડશે, પોતાનું ફૂલ ડેડિકેશન પોતાનું 100% પર આપવું પડશે, તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. કેમ કે બધી જ વસ્તુ શક્ય છે, જે તમે ધારો છો, જો તમે વિચારો છો, બધું તમે કરી શકો છો. સર, સીએની સાથે સાથે મારું માનવું એવું છે કે દરેક વિદ્યાર્થી પાસે એટલીસ્ટ બેચલર ડિગ્રી તો હોવી જોઈએ. તો સીએની સાથે સાથે વિદ્યાર્થી કઈ બેચલર ડિગ્રી મેળવી શકે છે? શું એ બંને પેરેલલ કરી શકે છે ખરો? હા, મેં પોતે પણ બંને બીકોમ અને સીએ જોડે જ કર્યું હતું. ઇનફેક્ટ કે મેં તો સીએ બી બીકોમ પહેલાં સ્ટાર્ટ કરી દીધું હતું અને મારું 2nd યર બીકોમ પત્યું એના પહેલાં તો હું ઇન્ટર સીએ ક્લિયર કરી ચૂક્યો હતો. ઓકે. એટલે તમે જોડે ગ્રેજ્યુએટ કોર્સ કરી શકો છો. અને જો તમારો અલ્ટિમેટ ગોલ સીએ હોય તો તમે ગ્રેજ્યુએટ કોર્સ નહીં કરો તો બી બહુ ફેર નહીં પડે તમારા આગળ જઈને તમારે જોબ કરવી હોય કે પ્રેક્ટિસ કરવી હોય એના માટે. બીજું કે લોકોને મિસકન્સેપ્શન છે કે ખાલી આમાં કોમર્સના વિદ્યાર્થીઓ જ સીએ કરી શકે છે, પણ ના,
તમે જો 11-12માં સાયન્સ કર્યું હોય ને તમારે સીએમાં આવવું હોય તો બી તમે આવી શકો છો, તમે આર્ટ્સ કર્યું હોય તો બી તમે સીએમાં આવી શકો Okay. છો, તમે એન્જિનિયરિંગ પતાવ્યું હોય તો બી તમે ડાયરેક્ટ એન્ટ્રી રૂટથી સીએમાં આવી શકો છો. તો સીએ બધા માટે ઓપન છે, એમાં એવું નથી કે ભાઈ તમે કોમર્સ બેકગ્રાઉન્ડના છો તો જ તમે સીએમાં આવી શકો છો. ઓકે, તો બહુ સરસ વાત કરી કે કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ સ્ટ્રીમ હોય, એ ભલે સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, કોઈ પણ વિદ્યાર્થી ધારે તો સીએ કોર્સ કમ્પ્લીટ કરી શકે છે અને સાથે સાથે તમે કોઈ પણ બેચલર ડિગ્રી પણ કરી શકો છો. હવે સર ઘણા બધા વિદ્યાર્થી મારા એવા પણ છે કે જેઓનું કદાચ અત્યારે બેચલર પણ થઈ ગયું હશે, એટલે કે બીકોમ પાસ થઈ ગયું હશે તો બીબીએ પણ થઈ ગયું હશે. તો એવા વિદ્યાર્થીઓ જેવો છે કે જેમનું બેચલર પરફેક્ટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે એ લોકોને સીએની શરૂઆત કરવી છે, તો એ કઈ રીતના કરી શકે છે? ઓકે, તો હવે જો એમના બેચલર કે બીબીએ એટલે બીબીએ કે બીકોમ એમાં 55% હોય તો એમને ફાઉન્ડેશન એક્ઝામ આપવાની જરૂર નથી. ઓકે, એમને ડાયરેક્ટ ઇન્ટર એક્ઝામ માટે રજીસ્ટર કરાવવાનું રહેશે. 8 કે 9 મહિનાની ગેપ આપવાની રહેશે. એમાં એક આઈટીનો કોર્સ હોય અને એક જીએમસીએસનો કોર્સ હોય, ટ્રેનિંગનો કોર્સ, પર્સનાલિટી ડેવલપમેન્ટને એવો. જો એ કોર્સ કરે તો પછી 8 મહિના પછી એક્ઝામ આપવા માટે એલિજિબલ થઈ જાય અને એ પછી એ રૂટ ચાલુ થઈ જાય. એટલે એમનો ફાઉન્ડેશનનો જે ટાઈમ છે એ બગડે નહીં અને એ ડાયરેક્ટ એન્ટ્રી રૂટથી સીએનો કોર્સ ચાલુ કરી શકે છે. ઓકે, તો કોઈ પણ બેચલર સપોઝ કોઈએ બીએ કર્યું હોય, કોઈએ બીએસસી કર્યું હોય, તો એવા વિદ્યાર્થી પણ આમાં જોઈન કરી શકે છે? આમાં જોઈન કરી શકે છે. ઓકે, તો બહુ સરસ ઓપ્શન છે. જો તમારું બેચલર પૂરું થઈ ગયું હોય તો તમારું જે ફર્સ્ટ લેવલ છે સીએનું ફાઉન્ડેશન, એની એક્ઝામ આપવાની તમારે જરૂર નથી. ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ એક્ઝામ જ તમારે આપવાની રહે છે. ખાલી એક જ વસ્તુ, આમાં એક વસ્તુ હું ભૂલી ગયો કે કદાચ તમે નોન કોમર્સ બેકગ્રાઉન્ડથી હો તો તમારે કદાચ 60%ની રિક્વાયરમેન્ટ છે, Okay, 55ની જગ્યાએ. ઓકે, હવે સર મેઇન ક્વેશ્ચન જે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં હશે, ઇવન પેરેન્ટ્સને પણ એની ચિંતા હશે કે આખો સીએ કોર્સ કમ્પ્લીટ કરતા વિદ્યાર્થીને કુલ કેટલો ખર્ચો થઈ શકે છે? ઓકે, તો સાહેબ હું વાત કરું ફીસ સ્ટ્રક્ચરની, તો આ પ્રોફેશનલ કોર્સ એવો છે જે સૌથી એફોર્ડેબલ કોર્સ છે કે તમને કદાચ ફાઉન્ડેશનથી લઈને ફાઇનલ સુધી ટોટલ ખર્ચો 1 લાખથી વધારે નથી. ઓકે, બીજું કે જે તમે આર્ટિકલશિપ કરો છો એમાં જે તમને સ્ટાઇપન્ડ મળે છે, જો એ બી તમે ગણો તો કોર્સની જે ફી હશે એ 0 થઈ જશે. ઓકે, પ્લસ આજે લોકો એવું કહે છે કે તમારે પ્રાઇવેટ ટ્યુશન્સ કરવા પડે, કે સીએ બનવું હોય તો અહીં જવું પડે, અમદાવાદ જવું પડે, મેટ્રો સિટીમાં જવું પડે, એ બી ખોટું છે. Okay. અમારી જે સીએ ઇન્સ્ટિટ્યૂટ છે એ ઓલ ઇન્ડિયાની જે સારી સારી ફેકલ્ટીઝ હોય એમના એ ફ્રી લેક્ચર્સ બી, વિડીયો લેક્ચર્સ બી પ્રોવાઈડ કરે છે. Okay. જે તમે તમારા મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર પર બી જોઈને એ સીએનો કોર્સ ભણી શકો છો. તો એ જો ખર્ચો આપણે ના ગણીએ ક્લાસીસનો તો આ કોર્સ આખો 1 લાખની અંદર પતી જાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સરે જેમ કીધું એમ ઓછા ખર્ચે તમે સીએનો કોર્સ કમ્પ્લીટ કરી શકો છો અને સરે કીધું એમ કે આઈસીઆઈની વેબસાઇટ પર જે લેક્ચર્સ મૂકેલા હોય છે એ ફ્રી ઓફ કોસ્ટ, જેમ તમે યુટ્યુબમાં વિડીયોઝ જુઓ છો એ રીતના તમે વિડીયો લેક્ચર્સ જોઈને પણ સીએ કોર્સ કરી શકો છો. એટલે પ્રાઇવેટ કોચિંગ લેવું જોઈએ જ એવું આમાં છે નહીં. તમે જો જાતે સેલ્ફ સ્ટડી કરશો, થોડું ધ્યાન આપશો, સારી મહેનત કરશો તો માત્ર 1 લાખ રૂપિયા સુધીના ખર્ચમાં આખો સીએ કોર્સ તમે કમ્પ્લીટ કરી શકો છો. સર, નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે, જેમ તમે કીધું કે 2 વર્ષની ટ્રેનિંગ સીએ કોર્સમાં હોય છે, તો એ ટ્રેનિંગની અંદર વિદ્યાર્થીએ શું કરવાનું હોય છે અને ટ્રેનિંગ કઈ જગ્યાએ કરવાની હોય છે? જે ટ્રેનિંગ હોય છે એ કોઈ બી સીએ હોય જે સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ ધરાવતું હોય એની અંડરમાં આર્ટિકલશિપ કરવાની હોય છે, એની ઓફિસમાં જઈને. ત્યાં એમને શું શીખવાડવામાં આવે તો સીએના ઓફિસમાં જે બી કામ થતા હોય, તમે ઇન્કમ ટેક્સની વાત કરો, જીએસટીની વાત કરો, એમસીએ કમ્પ્લાયન્સીસની વાત કરો કે બીજું કોઈ બી કન્સલ્ટિંગની વાત કરો, એટલે સીએ બન્યા પછી એમને શું કરવાનું આવશે પ્રેક્ટિકલ લાઈફમાં, એ પ્રેક્ટિકલ વસ્તુઓ એમને એ 2 વર્ષમાં શીખવાડવામાં આવે છે. ઓકે, એટલે જેમ કહેવાય છે કે અર્નિંગ વિથ લર્નિંગ, એટલે તમારે 2 વર્ષની ટ્રેનિંગ પણ કરવાની છે અને એની સામે તમને સ્ટાઇપન્ડ પણ મળશે. તમને જણાવી દઉં કે સ્ટાઇપન્ડનો મતલબ સેલરી નથી થતી. સ્ટાઇપન્ડ એટલે એક નોમિનલ અમાઉન્ટ તમને આપવામાં આવે છે એઝ અ વેજ રેટ.
એટલે એ પણ તમે અર્ન કરી શકો છો અને લર્ન એટલે કે તમારે પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ એમાં મેળવવાની હોય છે. તો સર સીએ બન્યા પછી વિદ્યાર્થી માટે જોબ ઓપ્શન્સ કયા કયા છે અને એક સ્ટાર્ટિંગ પેકેજ જો સારી કોઈ સિટી છે જેમ કે અમદાવાદ છે, વડોદરા છે, મુંબઈ છે, એવી સારી સિટીમાં જો વિદ્યાર્થી જાય છે તો એનું પેકેજ કેટલા રૂપિયાનું હોઈ શકે છે? ઓકે, તો જોબ ઓપોર્ચ્યુનિટીઝમાં બધી બહુ છે કે એ મોટી સીએ ફર્મ્સમાં જોબ મેળવી શકે છે, એ કોર્પોરેટમાં જોબ મેળવી શકે છે, ઇન્ડસ્ટ્રીઝમાં જોબ મેળવી શકે છે. જો એમને જોબ નથી કરવી ને પ્રેક્ટિસ કરવી છે તો પ્રેક્ટિસમાં બધા બહુ ઓપ્શન્સ છે. એવું નથી કે ખાલી એ ઇન્કમ ટેક્સ કે જીએસટીમાં પ્રેક્ટિસ કરી શકે છે, એ વેલ્યુએશન્સમાં પ્રેક્ટિસ કરી શકે છે, ઇન્ટરનેશનલ ટેક્સેશનમાં કરી શકે છે, બેંક ઓડિટ્સમાં કરી શકે છે. એટલે બહુ જ વેરાયટી ઓફ ફિલ્ડ્સ છે આમાં. હવે જોબમાં જે તમે મિનિમમ પેકેજની વાત કરી, તો મિનિમમ પેકેજ જે અત્યારે મેટ્રો સિટીઝમાં ચાલતું હોય છે, મિનિમમમાં મિનિમમ એ 9 થી 10 લાખનું પેકેજ તો છે જ, બરાબર. પછી જેટલું એલિજિબિલિટી છે, તમારું નોલેજ છે, એ રીતે જો તમને જેટલું સારું પેકેજ મળે એ તમારા ટેલેન્ટ પર છે. બીજું કે આજે આપણે ડેટા કાઢીએ તો મને નથી લાગતું કે કોઈ બી સીએ અનએમ્પ્લોયડ છે. હા, એ પોતાની ઈચ્છાથી હોઈ શકે. ઓકે, એને કદાચ 10 લાખનું પેકેજ મળ્યું પણ એને 15નું જોઈતું હોય તો મે બી એ કદાચ થોડોક વેટ કરતો હોય, પણ સ્વૈચ્છિક રીતે કોઈ અનએમ્પ્લોયડ છે તો અનએમ્પ્લોયડ છે. બાકી આજે કોઈ બી સીએ અનએમ્પ્લોયડ નથી. અને સર તમારા અનુભવ પ્રમાણે અને તમારા મતે સીએ બન્યા પછી નોકરી અને પ્રેક્ટિસ બંનેમાંથી કયો ઓપ્શન વધુ સારો ગણાવી શકાય? તો સર આમાં હું તો પ્રેક્ટિસમાં છું એટલે મને તો પ્રેક્ટિસ જ ગમે છે, કે જે એક તમને ફ્રીડમ મળે પણ ફ્રીડમ જોડે રિસ્પોન્સિબિલિટી બી હોય. એટલે એ ડિપેન્ડ કરે કે માણસનું નેચર કેવું છે. કોકને એવું હોય કે 9 to 5 જોબ કરી ઘરે આવીને પછી ટેન્શન વગર જીવાનું, તો એ જોબ પ્રિફર કરી શકે છે. કોઈને એવું હોય કે ભાઈ મંડે ટુ સન્ડે કામ કરવું છે તો એ પ્રેક્ટિસ પ્રિફર કરી શકે છે. બટ યા મને એવું ફીલ થાય છે પર્સનલી કે જોબમાં, કોઈ બી જોબમાં આજે ગ્રોથ એક લેવલ પછી તમારું અટકી જાય છે. ઓકે, કે તમે ફોર એક્ઝામ્પલ કોઈ બી પેકેજથી સ્ટાર્ટ કર્યું તો પછી જનરલી ગ્રોથ શું હોય, 20% 25%નો હોય. જ્યારે પ્રેક્ટિસમાં મેં પર્સનલી એવું ફીલ કર્યું છે કે કદાચ મેં ઓછા એમાઉન્ટ ઓફ ટર્નઓવરથી ચાલુ કર્યું હોય પણ એ દર વર્ષે ડબલ તો થાય જ છે. એટલે મને પ્રેક્ટિસ વધારે પ્રિફરેબલ છે મારા નેચર પ્રમાણે. પણ એ ડિપેન્ડ કરે કે સામેવાળા માણસનું નેચર કેવું છે અને શું જોઈએ છે, શાંતિવાળી લાઈફ જોઈએ છે કે શું જોઈએ છે. ઓકે. વિદ્યાર્થી મિત્રો, તમારી જાણ માટે કહી દઉં કે સર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો છે જ, પણ સાથે સાથે આણંદ જે આઈસીઆઈની WIRCની બ્રાન્ચ છે તેના ચેરમેન પણ છે. તો એક અંગત સવાલ સર તમને હું પૂછવા માંગીશ કે સીએ બન્યા પછી તમે તમારી પહેલી કાર ક્યારે લીધી હતી અને કેટલા રૂપિયાની લીધી હતી? ઓકે, તો હું જે સીએ થયો છું એ હું 2016માં સીએ થયો હતો અને જે મેં મારી પહેલી કાર લીધી હતી એ મેં 2019માં બાય કરી હતી, જેની વેલ્યુ 8 લાખ રૂપિયા હતી. એમાં મેં ડાઉન પેમેન્ટ 1.25 લાખનું આપ્યું હતું ને બીજી લોન હતી. ઓકે, તો તમે આ પ્રમાણે એક અનુમાન લગાવી શકો છો કે એકવાર જો તમે સીએ થઈ ગયા પછી તમારી માટે બધા રસ્તા ઓપન છે. સ્ટેટસથી માંડીને ફાઇનાન્શિયલ બધી રીતના તમે આગળ આવી શકો છો અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ તમારી સામે ઊભી રહેશે અને એને તમે ગ્રેબ કરી શકો છો અને જીવનમાં આગળ પણ વધી શકો છો. પણ મહેનત પહેલાં તો એટલી કરવી પડશે, ત્યારે જઈને એનું ફળ તમને મીઠું મળવાનું જ છે. તો સર કોઈ વિદ્યાર્થી સીએ બની ગયો છે તો અને એને એબ્રોડ જવું છે, તો એબ્રોડમાં જે ઇન્ડિયાનું સીએ છે, ઇન્ડિયાની જે સીએ ડિગ્રી છે, તો એને એબ્રોડ જવું તેની માટે કયા કયા રસ્તા ઓપન છે? ઓકે, તો આપણા સીએ ડિગ્રીની વાત કરું તો યુએઈમાં આપણું જ સીએ ડિગ્રી ત્યાં ચાલે છે. ઓકે, બીજું કે જે અમારી ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, એમણે સીએ ઇન્સ્ટિટ્યૂટ સિંગાપુર એમની જોડેનો એવો MOU કર્યો છે, કરાર કર્યો છે કે કોઈ પણ ઇન્ડિયન સીએ સિંગાપુરમાં જઈને ખાલી 6 મહિના રહેશે ઓકે, તો એને સિંગાપુરની સીએની ડિગ્રી આપી દેવામાં આવશે. બીજું કે કોઈને યુએસનું CPA કરવું છે તો એને ખાલી 4 જ પેપર આપવાના રહેશે. ઓકે, ઓસ્ટ્રેલિયાનું CPA કરવું હશે તો ખાલી 1 જ પેપર આપવાનું રહેશે. એવી રીતે જે અમારી ઇન્સ્ટિટ્યૂટ છે સીએની, એમણે બધી બહુ કન્ટ્રીઝ જોડે આવા ટાઈઅપ કરેલા છે. એટલે જો તમે US CPA કરો
કે ઓસ્ટ્રેલિયન CPA કરો કે સિંગાપુરનું કરો, તો ઓલમોસ્ટ તમે 120 to 150 કન્ટ્રીઝમાં પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે. તો સર, જે વિદ્યાર્થીઓને 12th પછી CA કરવું હોય તો એની માટે પ્રિપેરેશનની ટિપ્સ તમે શું આપવા માંગશો? હું એવું કહીશ મારા પર્સનલ એક્સપિરિયન્સ પર કે તમારે બધું બહુ જતું કરવું પડશે લાઈફમાં. બહુ બધા ફંક્શન્સ, ફેમિલી ફંક્શન્સ જતા કરવા પડશે, ફ્રેન્ડ્સ જતા કરવા પડશે. એટલે એ ટાઈમ માટેના કે તમારા માટે એ 4 કે 5 વર્ષ માટે પ્રાયોરિટી ખાલી એક જ હોવી જોઈએ, એ તમારું કરિયર હોવું જોઈએ. જો એ પ્રાયોરિટીથી તમારું કરિયર, એટલે જે પ્રાયોરિટી જો તમારી ચેન્જ થઈ તો તમને એમાં એટલી વાર લાગી શકે છે કે એટલા એટેમ્પ્ટ્સ તમને લાગી શકે છે. પણ જો તમે એટલા ડેડિકેટેડ હો, કન્સેપ્ચ્યુઅલી ટોપિકને સમજો. આજે હું એવું નથી માનતો કે હાયર આઈક્યુ વાળા જ CA બની શકે છે. કોક હાયર આઈક્યુ એટલે હું એવું માનું છું કે હાયર આઈક્યુ એટલે કદાચ જે વસ્તુ મને સમજવામાં 10 મિનિટ લાગે તો લોઅર આઈક્યુ વાળાને એ સમજવામાં કદાચ કલાક લાગે, પણ એ સમજી તો શકે છે. તો જો કોન્સેપ્ટ ક્લેરિટીથી કોઈ બી માણસ CA કરશે તો એના માટે બહુ જ ઇઝી છે. જો પેલું ગોખણ પટ્ટી કહેવાય આપણે કે રટ્ટો મારવા જશે તો એ CAમાં નહીં ચાલે. એટલે જો કોન્સેપ્ચ્યુઅલી તમે જશો તો કોઈ જ વાંધો નથી, પણ તમારું ફર્સ્ટ પ્રાયોરિટી તમારી ડિગ્રી, તમારું કરિયર અને CA હોવું જોઈએ. તો જેમ કહેવાય છે કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ, તો એ જ રીતે CA બનવા માટે પણ તમારે ઘણા બધા સેક્રિફાઈસ શરૂઆતમાં કરવા પડશે. પણ એક વખત જો તમે ડિગ્રી મેળવી લીધી પછી તમે લાઈફને ઇઝીલી અને બહુ સારી રીતના એન્જોય કરી શકો છો. તો સર, CA પ્રેક્ટિસ કરતો હોય છે અને જોબ પણ કરતો હોય છે, તો એવા ઇન્ડિયામાં CA કયા કયા છે કે જે કદાચ CAમાં તો સક્સેસફુલ છે જ, પણ એ સિવાય અધર ફિલ્ડમાં પણ પોતે CA બનીને સક્સેસફુલ થયા હોય? સર, હું એવું માનું છું કે CA બધી જગ્યાએ છે. આપણે આપણી યુનિયન મિનિસ્ટરની કેબિનેટની વાત કરીએ તો CA પિયુષ ગોયલજી અત્યારે છે. ઓકે. CA સુરેશ પ્રભુજી પહેલાં યુનિયન મિનિસ્ટર હતા. કુમાર મંગલમ બિરલા એ CA છે. અમન ગુપ્તા જે બોટવાળા છે એ CA છે. CA નિલેશ શાહ એટલે કોટક AMCના જે ચેરમેન ને CEO છે એ CA છે. પછી મિકમે ટ્રીપના જે ઓનર છે એ બી CA છે. પછી હરીશ સાલ્વેજી છે એ બી CA છે. તો CA ક્યાં નથી એમ, એટલે બહુ સારા સારા સ્ટાર્ટઅપ્સમાં બી CA છે, ગવર્મેન્ટમાં બી CA છે, IASમાં બી CA છે, આર્મીમાં પણ CA છે. ઓકે. એટલે CA બધી જગ્યાએ છે. યસ. તો સરે કીધું એમ CA માટે કોઈ છેડો નથી. CA ઇઝ એવરીવેર. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા પછી વ્યક્તિ કોઈ પણ જગ્યાએ સક્સેસફુલ તો થઈ જ શકે છે. તો સર, CAની જે સફર છે ફાઉન્ડેશનથી લઈને ફાઇનલ સુધી, જેમ 12માનો વિદ્યાર્થી 3 કલાક 4 કલાક ડેલી મહેનત કરે તો 12થમાં આરામથી 90+% સ્માર્ટ વર્ક કરીને લાવી શકે છે. તો CA જ્યારે કરતો હોય ત્યારે એને એવરેજ કેટલા કલાકનું વાંચન જરૂરી છે? આમાં બી કેવું છે કે કલાક ઇમ્પોર્ટન્ટ નથી. તમે રોજના 1 કે 2 કોન્સેપ્ટ સ્ટડી કરો તો તમારા માટે ઇઝીલી તમારો કોર્સ તમને એક એક્ઝામ માટે 6 મહિનાની પ્રિપેરેશનનો ટાઈમ મળે છે. તો કોકને મેં એ જ કીધું કે કદાચ એ વસ્તુ મને વાંચવામાં કલાક લાગતી હોય તો કોકને 3 કલાક બી લાગી શકે છે. પણ ડિપેન્ડ કરે છે કે કેટલા કોન્સન્ટ્રેશનથી એ વસ્તુ વાંચે છે કે સમજે છે. બાકી કદાચ જેમ તમે કીધું કે 3 થી 4 કલાક એ CA માટે બી ઇનફ છે. ઓકે. જો તમે પ્રોપર પ્લાનિંગ અને એક્ઝિક્યુશનથી ચાલો તો. ઓકે. દેટ મીન્સ 12થમાં જો તમે 3-4 કલાકની મહેનત કરી હશે એટલી જ મહેનત ડેડિકેશન સાથે CA કોર્સમાં પણ કરશો તો ઇઝીલી તમે એક્ઝામ પાસ કરી શકશો. સર, ઇન્ડિયાની અંદર મેઇન 3 પ્રોફેશનલ ડિગ્રી છે, આપણે એવું કહી શકીએ, CA, CS અને CNA. તો આ 3માંથી CA કોને કરવું જોઈએ? વિદ્યાર્થીનો ઇન્ટરેસ્ટ શેમાં વધારે હોય તે CA કરી શકે છે, અને 3માંથી સારામાં સારી ડિગ્રી તમારા મતે કઈ કહેવાય? ઓકે. તો CA કોને કરવું જોઈએ? તો જેને ઓડિટિંગ ફિલ્ડમાં જવું છે, જેને અકાઉન્ટ્સના વેલ્યુએશનથી લઈને એ બધામાં જવું છે, તો એ લોકો CA કોર્સમાં જવા જોઈએ. હવે CS અને CW, હું એવું નહીં કહું કે કોઈ પણ ડિગ્રી નાની છે. ત્રણેય એના કમ્પેરમાં એક સારી પ્રોફેશનલ ડિગ્રી છે.
ના મારી સીએ ડિગ્રી મોટી છે, ના કોઈની સીએસ કે સીડબ્લ્યુએ ડિગ્રી નાની છે, બરાબર. બધામાં મહેનત એટલી જ છે. સીએસમાં શું છે કે સીએસમાં તમારે લો સ્પેસિફિક વધારે આવે છે, ઓકે. કંપની લો ને બીજા બધા લો સ્પેસિફિક વધારે આવે છે. તો કોઈને લોમાં રસ હોય તો એ સીએસ પ્રિફર કરી શકે છે. સીડબ્લ્યુએમાં કોસ્ટિંગ વધારે આવે છે, એટલે કોઈને મેન્યુફેક્ચરિંગ ફિલ્ડમાં કોસ્ટિંગ ને એ બધું એનાલિસિસમાં રસ હોય, કે કાઇઝન આપણે કહીએ ને એવું બધું રસ હોય, કે કોઈ પ્રોસેસમાં રસ હોય કે ક્યાં કોસ્ટિંગ બચાવી શકીએ, તો જો કોસ્ટ સ્પેસિફિક જવું હોય તો સીડબ્લ્યુએ છે. અને ઓડિટિંગ છે, અશ્યોરન્સ ફંક્શન્સ છે, વેલ્યુએશન્સ છે, એ બધા માટે સીએ ઇઝ પ્રિફરેબલ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી માહિતી આપણે સર સાથે મેળવી છે. તો સર, મારે એક લાસ્ટ ક્વેશ્ચન છે કે તમને કોઈ પૂછે કે સીએ એટલે શું, એ તમારાને શોર્ટમાં અને ડિટેલમાં સમજાવવું હોય, શોર્ટમાં પણ ઇન ડિટેલ, કે એ સેન્ટેન્સમાં બધું આવી જાય, તો એની માટે તમે શું કહેવા માંગશો? સીએ એટલે શું? મેં છે ને ક્યાંક મસ્ત વસ્તુ સાંભળી હતી સીએ રિલેટેડ, કે આજે આપણે જન્મ્યા, બરાબર. તો જ્યારે હું જન્મ્યો તો ત્યારે મારું નામ પડ્યું કે રોનક. સરનેમ મારા ફાધર્સ ને ફોરફાધર્સથી મને મળી કે ગોયલ, બરાબર. પણ આ બે અક્ષર સીએ, સી અને એ મેં મારી મહેનતથી લીધા છે, જે મારા નામની આગળ લાગશે, અને લાઈફ ટાઈમ એ બે અક્ષર મારાથી કોઈ છીનવી શકશે નહીં. એટલે મારું પોતાનું મારા નામમાં શું છે, તો એ બે અક્ષર સી અને એ, સીએ છે. ઓકે, વેરી ગુડ સર. તો સરે બહુ જ ડિટેલ ઇન્ફોર્મેશન આજે આપણને આપી, અને જેમ એમની સફર છે મિસ્ટર રોનકથી સીએ રોનક, જેમ એમને કીધું કે ડિગ્રીની વેલ્યુ એમના માટે અને કોઈ પણ માણસ માટે સીએની ડિગ્રીની વેલ્યુ ખૂબ જ મહત્વની છે. અને જ્યારે તમે કોમર્સના વિદ્યાર્થી હોવ અને પ્રોફેશનલ ડિગ્રી વિશે વિચારતા હોવ, તો આ તમારી માટે સૌથી મહત્વની ડિગ્રી છે. તો સર, તમે આજે વિદ્યાર્થીઓને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આગળ પણ આવા અવનવા વિડીયો લઈને આપણે આવતા રહીશું. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.